ભગવદ્ધામ ગુરુકુલ ધ્રાંગધ્રાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને મેળવો અમારી ચેનલની છેલ્લામાં છેલ્લી અપડેટ. વિમલા મૃતદામ નારાયણં નરકતા રણનામધેયં શ્યામં સીતાં દ્વિભુજમે વચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નીલકંઠાય સજાનંદાય નમો નમઃ. ઓમ શ્રી પ્રગટપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કાષ્ટભંજન દેવ કી જય. શ્રી 500 પરમાંસ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દરેક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. યુટ્યુબના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી ઘેર બેઠા જે ભક્તો કથાનું રસપાન કરે તેવા ભક્તોને મારા હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. દિવ્ય ભગવત કથાની અંદર કલ્યાણભાઈ વંથલીના 2 દિવસ ખાલી કલ્યાણભાઈ બોલીને પણ બીજી જ વાત ચાલુ થઈ જાય ને. પણ હવે કલ્યાણભાઈને જ લાવી દઈએ એમ કરીએ હવે. કારણ કે હજી તો તીર્થ કેમ કરવું, વ્રત કેમ કરવો, યજ્ઞ દાનાદિ કેમ, આ તે બધી કથા છે. તો કલ્યાણભાઈ જેવા નામ એવા જ એમનામાં ગુણ હતા. પોતે તો પોતાનું કલ્યાણ કરી શકે, પણ એના જોગમાં કોઈ આવે ને તો એને પણ એવું તાન કે ભગવાન હું પણ આને ઓળખું.
જેને જે વસ્તુ મળી સારી તો એ બીજાને આપીને રાજી થાય એને કહેવાય મહાન ભગવાનનો ભક્ત. તો એમ કલ્યાણભાઈના જીવન તરફ આપણે ડોક્યું કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે, અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું. સત્સંગ એટલે કે આધિ વ્યાધિ ઉપાધિને ટાળી દે છે. આધિ એટલે શું, વ્યાધિ એટલે શું, ઉપાધિ એટલે શું? આ ત્રણ પ્રકારની છે આધિ, વ્યાધિ ને ઉપાધિ. કે ભાગવતની અંદર મહાત્માની કથાની અંદર એવું લખ્યું છે કે આત્મદેવ જેવા આત્મદેવ સારા એવા પવિત્ર બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ છે નિત્ય સવાર સાંજે યજ્ઞ યગાદિક કરે છે, સંધ્યા વંદના કરે છે, પૈસે ટકે ખૂબ સુખી છે, પણ એ પૈસાનો વાપરનારો કોઈ નથી. એટલે એ ચિંતા છે કે આ બધી મારી સંપત્તિ મારો ખોળો ખૂંદનાર કોઈ પુત્ર નથી, તો હવે આનું કરવું શું? એમ રોજ મગજમાં એ ચિંતા સતાવે કે હવે પુત્ર નથી, પુત્ર નથી. તો એ સમય જ્યારે આત્મદેવ જેવા આત્મદેવ 50-60 વર્ષની ઉંમરે પહોંચ્યા, કોઈ બજારમાં નીકળે તો સામે કોઈ વ્યક્તિ આવતો હોય તેના કોઈ શુકન ન લે કે આ તો વાંજ્યા છે, આને સામેથી આપણે નીકળીએ તો આ યોગ્ય નથી, અપશુકન કહેવાય. પણ ભગવાન એવું કહે છે કે જે કોઈ પુત્ર કે પુત્રી નથી તો એ વ્યક્તિએ ગત જન્મમાં બધું પૂરું કરી દીધું છે કે લેણ દેણ કાંઈ જ નથી કોઈની સાથે એમ. અને જેને પુત્ર ને પુત્રીનો જન્મ થાય તો કદાચ કોઈ દેવા આવે છે ને કોઈ લેવા આવે છે. 2 પુત્ર હોય તો એક પુત્ર તમને રરીને આપતો હોય અને એક પુત્ર તમારું રલી ઉડાડતો હોય, તો જે દે છે એ તમારો કંઈક દેણિયાત છે અને તમારી સંપત્તિ જે કંઈ છે એને વાપરીને ઉડાડે છે તો તમારી પાસે કંઈક લેણિયાત છે. પણ આપણને ખબર હોતી, આપણે શું કહીએ, આપણને તો આનંદ હોય કે મારા 2 છોકરા છે ને આને ગમે એટલું આપી તો એ પાછા જ આપે, આ તો એવો છૂટો હાથ છે ને મારા વાલીડાનો કે કર્ણ જેવો છે, તો એ તમને આનંદ હોય એમ કે આ બધું ઉડાડી દે એમ ન કહો તમે. પણ બહુ જ છૂટો હાથ છે, એને અમારે રોકવો પડે છે એમ કે ગુલાબી નોટનો 1 ડટ્ટો આપી તો પકડતોય નથી, ફરવા જવું હોય તો એમ. તો એને તો 2 જોવે કે નહીં પપ્પા આટલે તો ન થાય, અમારું ફૂલ ફેમિલી છે, સહપરિવાર સાથે અમે છીએ, મોટી મોટી હોટલો ભાડે રાખવાની હોય ને આ તે બધું તમે જો તો મોજ શોખ, તો એ તમારું કંઈક લેવા આવ્યો છે, ગત જન્મનો કંઈક હશે અને પેલો દેહ છે એ પૂરું કરવા આવ્યો છે. પણ આ કાંઈ જ ન હોય તો સમજવું કે આપણે કોઈની સાથે હવે વ્યવહાર રહ્યો જ નથી, લેણ દેણ હવે આ છેલ્લો જ છે. ઘણા એવું બોલે કે અમારી આ દીકરીનો જન્મ થયો ને એટલે અમે સુખી થયા. ઘણા એવું લોકો વિચારે અને કે અને હોય. અને ઘણા એવું બોલે કે અમારા આ 3 દીકરામાંથી કે 4 દીકરામાંથી કે અમારા આ પુત્ર વધુ અમારા ઘરમાં આવ્યા ને પછી અમે સુખી થયા. કોઈ દીકરી છે લક્ષ્મી સ્વરૂપે આવે, કોઈ પુત્રવધુ રૂપે આવે, કોઈ મા સ્વરૂપે આવે, પણ આત્મદેવને કોઈ સંતાન નથી એટલે દુઃખી 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 જ છે. એક દિવસ એની પત્નીને કહ્યું છે કે દેવી, આ આટલું આપણું રહેલું કર્મકાંડ કરીને બધું ભેગું કરેલું
અને હવે આ વાપરનારો કોઈ નથી તો આપણે મરશું પછી આ કોણ વાપરશે? ત્યારે એના પત્નીએ કીધું છે કે પતિદેવ શું કહેવા માગો છો? તો કે એકાદો પુત્ર હોય ને તો હે ભગવાનની ઈચ્છાથી જો ને આપણા ઘરમાં કોઈ પક્ષીઓ આવતા નથી, અને જેના ઘરમાં નાનું બાળક હોય તો એ બાળક ઘરના આંગણામાં રોટલો ખાતો હોય, બિસ્કિટ ખાતો હોય, કોઈ બીજી વસ્તુ ખાતો હોય તો એ બટકું ભરે એટલે એનો જે કંઈ શું કહેવાય એની ભાષામાં કણીકો પડે, ગોર પડે, તો આજુબાજુમાં એ ચકલાઓ ચણતા હોય એમ. પણ કે આપણા ઘરમાં કોઈ છે નહીં એટલે ચકલાય પક્ષીઓ આવતા નથી. અરે દેવી એટલું નહીં, આ તુલસી વાવ્યા છે તે દિવસના માંજર નથી આવતા, હું તું પાણી પઈ છીએ એટલે. અરે આ કેવું વટવૃક્ષ થયું છે એને કદી ફળ નથી આવ્યા. આપણા હાથનું પાણી પીવે છે એટલે આપણે જો કરીએ આપણો પડછાયો પડે છે. અને દેવી ઈથી એક આગળ વાત કહું તો કે આપણા ગૌશાળામાં કેટલા દિવસથી ગાય બાંધી છે, કદીએ વિહાતી નથી. તો મને એમ થાય છે કે આપણે નીણ પૂરો કરીએ છીએ, પાણી પીએ છીએ, આ તુલસીને રોજ સવાર સાંજ પાણી પીએ છીએ એટલે આપણે વાંજ્યા છીએ, તો આ ત્રણેય વાંજ્યા રહ્યા છે, તુલસીને માંજર નથી આવતા. તો હું જંગલમાં જાઉં અને કોક સાધુની શોધ કરી લઉં અને એની પાસેથી હું માગણી કરું કે બસ મને એક પુત્ર આપો. અને સાધુ પાસે હોય છે એવું તો કદી કોઈની પાસે નથી હોતું. આપણે 2-3 દિવસ પહેલાં ભક્ત ચિંતામણીની 3 પંક્તિઓ વાંચી હતી, અને કામદુધા કલ્પતરુ પારસમણી અને ચિંતામણી 4. સંત સમે એકે નહીં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હું નથી કહેતો, કે મેં મનમાં કર્યો વિચાર તો કે મારે જાવું છે. એની પત્ની ના પાડે છે, ધૂંધલી. આત્મદેવ એટલે કોણ ખબર? તમારે કથામાં આવવું હોય, સાધુનો સમાગમ કરવા આવવું હોય, અંદર બેઠો એ આત્મા, પણ પેલી ધૂંધલી છે એ બુદ્ધિ છે આપણી. અને એમ કે છે નથી જવું અહીંયા જઈને કોનું સારું થયું છે, વરો પાછા. એટલે આ કથા એક જે રૂપક છે, ભલે આત્મદેવની કથા છે, આત્મદેવ બ્રાહ્મણ કીધા એટલે આત્મા છે એ પવિત્ર કીધો છે, એટલે બ્રાહ્મણની ઉપમા આપી છે. પણ બુદ્ધિ જેવા જેવા વિચાર કરે છે ત્યાં આત્મદેવનું ચાલતું નથી. જો આત્મદેવ એટલો બળિયો હોય તો પછી એની પત્ની જે ધૂંધલી બુદ્ધિ એનું પછી ન માને અને નીકળ્યા હોય હાથમાં માળા કે મુઠડી લઈ, સાંજનો સમય થાય, ફલાણા ભાઈ બેવો ને હવે કોનું સારું થયું, હમણાં ધૂન પૂરી થવા આવે ને ત્યારે જવાય. ઝાઝા ગામડામાં આવા હોય અને ક્યાં પછી પેલા પક્ષીઓને દાણા નાખી દે અને ધૂને પૂરી થઈ જાય ને કથાય પૂરી થઈ જાય, ચેષ્ટાય પૂરી થઈ જાય. લે આપણે તો વાતું માર્યા ખબર જ ન પડી કે હાલો ને દિવસના ક્યાં તૂટા કાલ જઈશું. ટુંડા કાલ દેવ જાયગા કે હુઈ ગયા કંઈ ખબર છે? એ તો જે જાગી ગયો એનું કામ થઈ જાય. ઓલા તરણેતરના મેરામાં પેલો શું કહેવાય ચગડોળ ચાલતી ને ફજીક પારકો એ કે તમે કોઈ તો નહીં બેઠા હોય પણ આમાંથી 1-2 કદાચ બેઠા હોય તો ખબર નહીં હવે, અને તમે ખાનગી રીતે ગયા હોય તો ખબર નહીં હો. ડોસીને ડોહા કે હાલો ને જી આવી મોજ કરી આવી. તો એ પેલો આવો સાંજનો સમય થયો, સંધ્યા ટાણું થવા આવ્યું એટલે ફજીક ફારકાવાળો બોલતો તો ભાઈ છેલ્લો ફેરો બેસવું બેસી જાઓ, છેલ્લો ફેરો બેસવું બેસી જાઓ, છેલ્લો ફેરો. એમાં એક પોલીસવાળો હતો, અહીંયા મૂકેલો હશે કે કોઈ બાજે નહીં, ઝઘડા ન થાય, ચોરી ન થાય. એને એમ થયું કે ઓહો આ એમ કે છે કે છેલ્લો ફેરો બેસવું એ બેસી જાઓ, તો મારી જિંદગીનો છેલ્લો ફેરો હું ન કરી લઉં. અને એ જ સમયેથી ઉપરથી ટોપીનો ઘા કરી દીધો, કેળીથી પટ્ટો નાખી દીધો, બંદૂક હેઠે મૂકી દીધી અને સીધો જ ફકીરી લઈ અને ગિરનારમાં વયો ગયો.
શબ્દની કેટલી તાકાત છે એમ, કથા વાર્તાની એમ. હવે એક શબ્દ છેલ્લો ફેરો કીધો અને જો એને લાગી જતું હોય, અને આપણે તો 60 વર્ષ સુધીના થયા એવડા અને કેટલાય શબ્દોના ઘા કર્યા છે, પણ આપણે એક પડ બાજી જ્યું છે કે ગમે એમ કરે એ શબ્દ લાગતા જ નથી. પણ ઘરેથી નીકળીએ ત્યારે હાથમાં માળા હોય, પગલે પગલે ડગલે ડગલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કથા વાર્તાથી આપણા જીવનમાં જો સુધારો ન થાય તો એ તમારામાં ખામી નથી, ખામી મારામાં છે. પણ તમને તો કહેવાય નહીં તમારામાં છે. આપણા બેમાંથી એકની છે ખામી એમ, કે આપણા જે કંઈ દુર્ગુણો છે, આપણી જે કુટેવો છે, કથા વાર્તા સાંભળી સાંભળી અને આપણે જો એ સુધારો ન કરીએ તો ઓલી વહુ જેવું થાય. સાસુ આખો દી કલાક સુધી સમજાવ્યા કે બેટા હવે તમે નવા નવા પુત્ર વધુ આવ્યા, આપણું ખાનદાનીનું મકાન છે, ઘર છે, આપણી પેઢીઓ છે, આવે એને પાણી પાવું, ચાનું પૂછવું, બપોર વેળા આવે તો જમવાનું પૂછવું, અને એને હસતા મોઢે આવો પધારો એમ કહેવું, મોઢું બગાડવું નહીં. 1 કલાક સુધી ઉપદેશ આપ્યો લો. પછી છેલ્લે સાસુએ કીધું કે બેટા સાંભળ્યું ને? તો કે હા ભાઈજી, આમાં 108 કીડીયું ગઈ દરમાં કે ગણતી હતી. હાઉ એ કપાર કોઈટું વાલા મુઈ કે આ 1 કલાક સુધી તારી અરે રામાયણ કરી હજી તું આજ હજી વિચારસ. એટલે આપણે જો ન ઉતારીએ તો એ ખોટું છે. એટલે પરિવર્તન તો આવવું જ જોવે. કે પૂજા ન કરતા હોય તો પૂજા કરવી જોવે, પૂજા કરતા હોય તો પછી કેટલી માળા કરવી જોવે, માળા કરતા હોય તો દંડવટ થતા હોય તો દંડવટ કરવા જોવે, અથવા તો 5 માનસી પૂજા રોજ નિત્ય થવી જોવે. આ આપણે કરવાનું શું હવે કરી કરીને આપણે બધાએ? પણ આપણે એવી ટેવ નથી પાડી. સ્ત્રી અવરી થઈ ગઈ છે. હવે સ્ત્રીને હવરી કરતા ઘણી વાર લાગશે, પણ અત્યારે રોજ 1-1 કલાક આ ડગલાને ઇસ્ત્રી કરી આપણે, અને કદાચ જો હવરી થઈ જાય તો મારું કામ થઈ જાય એમ. તમારું તો થઈ જાય પણ મારું કામ થઈ જાય એમ. આ જીવનરૂપી ડગલો છે, આ મનુષ્યરૂપી ડગલો છે, પણ એ સ્ત્રીઓ કેટલી ઊંધી થઈ ગઈ છે. એટલે એને હવરી કરતા વાર તો લાગશે. ઘણું પાણી છાંટે ઓલો ઇસ્ત્રીવાળો, ખબર હે? અને પછી બિચારો આમ આખી જિંદગી વહી જાય આમ હાથ ફેરવતા ફેરવતા, તો એ જો ઘેડ પડી ગઈ પછી વિખાય નહીં. તો કે સ્વામી તમે કીધા કરો, તમ તારે અમને મજા આવે છે, અને ઘરના અહીંયાથી કાઢે કે જાઓ કલાક ઘડી ખખ લેવા દો શાંતિ, એટલે અહીંયા આવીને બેઠા છે. એવું ન કરતા હો, મહેરબાની કરીને. આપણે તો બસ મહારાજ સાથે એકતાનો બસ નાતો બાંધવાનો છે. આમ સ્વામિનારાયણ શબ્દ બોલે, કદાચ કૃષ્ણ બોલે, રામ બોલે, અને આપણો પ્રભુ આપણી સામે હાજર હોવો જોઈએ. આવી સ્થિતિ જ્યારે થાય ને ત્યારે સમજવાનું કે બસ આપણી જે કથા વાર્તા ને ભજન ભક્તિ છે એ આપણી પરિપૂર્ણ છે. તો એ આત્મદેવ જેવા આત્મદેવ એની પત્નીને કહે છે કે બસ મારે જાવું છે. પણ એની પત્ની કહે છે કે દીકરા વગરના સારા છીએ. આ બાજુવાળા જો શાંતિથી રાતે હૂતા નથી, ઓલો કજિયો કરે, રડે તો 2 માણા જાગે, વળી પાછા અડધી રાતે ઝાડા પેશાબ કરી ગયો હોય તો એને બાથરૂમમાં નવરાવે ધોવરાવે ને વળી ઊંઘ બગાડે ને. આ કેટલી ઉપાધિ છે. તમારે ને મારે કંઈ ચિંતા છે કે? એ સાંજે સૂતા પછી કોણ શું કરે કંઈ ખબર જ નથી. પણ આત્મદેવ કહે છે કે ના દેવી, મારે તો પુત્રની ઈચ્છા છે. તો એ સમયે જ્યારે આત્મદેવ ગયા, ચાલતા ચાલતા ગામ વટાવ્યું, જંગલમાં પ્રવેશ કર્યો, ગોતતા ગોતતા અને કહીને ગયેલા કે જ્યાં સુધી સાધુ ન મળે ને આશીર્વાદ ન મળે ત્યાં સુધી પાછો નહીં આવું. ગયા આત્મદેવ. બપોરનો સમય થયો. ટેન્શન છે કે બસ મને કોઈ મળશે નહીં સાધુ. પાકા બપોર થયા, 1 વાગી ગયો. ભૂખ લાગી, તરસ લાગી છે. સરોવર કિનારે આવી થોડું ઘણું પાણી પીધું ગાળીને,
આમ કપાળે હાથ દઈને બેઠા છે કે હવે હું આત્મહત્યા કરી લઉં. જો કોઈ સાધુનું દર્શન નથી થતું, હું કોની પાસે આશીર્વાદ લઈશ? કોઈ ઋષિ નથી મળતા કુટિયાઓમાં. એ અરસામાં જ્યાં મુક્ત કંઠે હવે આત્મદેવ રડે છે, કેટલું દુઃખ હશે. પુત્ર હોય નહીં દુઃખ છે. આધિ વ્યાધિની ઉપાધિની વાત કરું છું, પછી ભૂલાઈ ન જાય કે આ શરૂઆત સ્વામીએ ક્યાંથી કરી. એમ પુત્ર ન હોય તોય દુઃખ અને પુત્ર હોય તોય દુઃખ. આધિ ને વ્યાધિ અને ઉપાધિ, કે આ નહોતો ત્યારે સારું હતું, હવે તો ઉપાધિનો પાર નથી. કે હે આ તો હાથે કરીને કર્યું છે ને બધું. સંતો તો હવે કઈ કઈને થાકી ગયા કે રહેવા દેજો, આ ભૂડી ભેંસના પગના ઓલા શિંગડામાં પગ ન નાખતા, ગાંડા પટેલની ભેંસના પગ. પેલો વાણિયો હતો, કહેવાય નહીં પણ કહું, તમારા જેવા પટેલની ભેંસ એવી આમ હાથણ જેવી, રોજ પટેલ પાવા નીકળે. પછી ભેંસનું એવું ને તે આમ દુકાન ઊંચી એટલે અહીંયા એનો ઓલો બૈડો ઘસે આમ પડખું, અને શિંગડા એવા સરસ મજાના આમ ગોળ અને આમ કુંડલા શિંગડા. એટલે પેલા શેઠ વિચાર કરે કે મારું આ ભેંસ કેવી છે, આના બે શિંગડામાં પગ નાખ્યા હોય તો કેમ રહે? મહાદેવ બાપા રોજ આમ, પણ ઘરધણી પાછળ હોય એટલે એ વાત પતે નહીં. એક દિવસ ઘરધણી ઘરમાંથી નીકળ્યા ભેંસ લઈને, ઘરધણીને સામે કંઈક મહેમાન મળ્યા. એટલે કે ભેંસ કાયમનો ક્રમ છે, પી આવશે ને આપણી ભેંસ તો કે કોઈ બાજે તો સામેવાળાને પાડી દેશે, પણ આપણી ભેંસને કોઈ હેરાન કરે એવું છે નહીં એમ. પણ આ ભેંસનો રોજ નિત્યનો ક્રમ હતો કે ત્યાં જ એનો એ બૈડો ઘસે. પેલા શેઠે જોયું કે ના કોઈ છે નહીં, આ તો લાઈને અખાતરો કરી લઉં. કરાય કાંતિભાઈ? અને પગ નાખ્યા બેમાં એમ, અને ભેંસ ભડકી. હવે ક્યાં જઈને ઊભી રહી મને નથી ખબર. ભેંસ ભડકીને ક્યાં ગઈ ખબર નથી એમ. એટલે આવી રીતે જેને પગ નાખ્યા ને સંસારમાં, હવે ક્યાં જઈને ઊભા રહેશે કંઈ નક્કી નથી. પણ એને કેટલી વખત વિચાર કર્યો પછી નાખ્યા એમ. અને ન નાખવાય ને તો તમારા જેવા પરાયણે નખાવે પાછા, કે અમે શેતરાણા તું શીનો સાધુ થઈ જા, અમારી વાંહે તું દુઃખી થાય એમ. જો સંસાર છે, ક્યારેક ખાડો આવે, ક્યારેક ટેકરો આવે, ક્યારેક વળાંક આવે, ક્યારેક રોડપટ્ટી આવે, ક્યારેક પછી પેલા કાંટાવાળો રસ્તો આવે, પણ એમાંથી બધાયમાંથી પસાર થતા આવડે તો વાંધો ન આવે. હવે તમે બધા તો પસાર થઈ ગયા, વાંધો નથી. અમારે એક સાહેબ બાકી, પેલા ભાઈ છે, હવે એ એમના નવા છે, નામ નથી આવડતું. હવે એમાં પસાર થવું એટલે કોઈ નાની સૂની વાત નથી એમ. કે જીવન એક સંગીત હોવું જોઈએ, જીવન એક સંગીત હોવું જોઈએ એમ. કે પેલું હાર્મોનિયમ વાગતું હોય, તબલાવાળો તબલા, અને પછી આપણને ખબર ન હોય ને સંગીતનું કંઈ જ્ઞાન, એટલે પેલો હથોડી લઈને ટક 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 વળી પાછ તપલી મારીને ટક 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 કરતો જ હોય, ફરતી બાજુ તબલું ફેરવે, ભોરણ ફેરવે. આપણને કંટાળો હોય કે આ શું મંડાણો છે. અને ઓલો હાર્મોનિયમ વાળો આમ કાન રાખીને સ્વર મેળે કરતો હોય બેના. પછી મંજીરા હોય, ઘણા બધા સાધનો હોય બધા. એ બધાય પોતપોતાના સાધનો મેળવે અને પછી એ બધાય વગાડે, ત્યારે મને તમને કેવો આનંદ આવે ને. એમ પુત્ર છે, પત્ની છે, શું કહેવાય, પતિ છે, મા બાપ છે, આ બધાનું બોલવું સંગીત એક સુર હાલતો હોય ને ત્યારે એને સંગીત કહેવાય. પણ છોકરો શું બોલતો હોય, પુત્રવધુ શું બોલતી હોય, સાસુમાં શું બોલતા હોય, બાપા શું બોલતા હોય, છોકરા એના શું બોલતા હોય, તો એને સંગીત ન કહેવાય, એને ઘોંઘાટ કહેવાય. પણ જીવન એવું બનાવો કે જીવન એક સંગીત. કે સાંજનો સમય થાય એટલે બધાએ ઠાકોરજી પાસે આવી જાય
નાનો બાળક હોય સમજણો તો એની પાસે આરતી ઉતરાવે, સૌ પછી આરતી બોલે, રામકૃષ્ણ ગોવિંદ બોલે, સ્તુતિ બોલે, પ્રાર્થના, કીર્તન, કથા, વાર્તા ને એવું દિવ્ય જીવન હોય તો તમારું જે ઘરનું વાતાવરણ જે કંઈ વાઇબ્રેશનો છે આજુબાજુવાળાને અસર થવી જોવે કે ના આ રોજ કરે તો આપણે કરવું તો જોવે જ. પણ આત્મદેવને કરવું છે પણ પુત્ર નથી, શું કરે? હવે માથે હાથ રાખી મુક્ત કંઠે રુદન કરી રહ્યા છે અને ત્યાં ભગવાનની ઈચ્છાથી કોઈ સંત આવ્યા. સંત પણ આવ્યા છે જળ ધરાવવા માટે, પાણી પીવા માટે. તો સંતે જોયું કે આ કોઈ દુખિયારો વ્યક્તિ લાગે છે, એનું ભાલ તો તેજસ્વી છે, કોઈ ભજન ભક્તિવાળો પુરુષ લાગે છે એમ. એટલે સંતે પાછળ પીઠ ઉપર હાથ દીધો એટલે આમ જોયું એને તો તરત જ સંતના બે ચરણ પકડી લીધા. કીધું બાપજી દુખી દુખી છું. સંતે કીધું ભાઈ પાણી થોડુંક જળપાન કરી લઉં. અને એ સમયે સંતે પાણી ધરાવ્યું અને કીધું કે બોલ ભાઈ શું છે? તો કે સંપત્તિ છે પણ સંપત્તિનો ખાનારું કોઈ સંતતિ નથી, કોઈ પુત્ર નથી. તો મેં એવું સાંભળ્યું છે કે સંતની જોરીમાં બધુંય મળે. જે ઈશ્વર કદાચ ન કરી શકે એ આ સંત કરી શકે. વિધાતાના લેખ ઉપર મેખ મારવા વાળો કે આ સાધુ છે. હવે ભગવાન તો કે મૂર્તિમાં જડાઈ ગયો, તો તમે કાંઈક દયા કરો. પણ બોલને શું જરૂર છે તારે? તો કે પુત્ર નથી એટલે દુખી દુખી છું. તો કે એક પુત્રની ઈચ્છા છે. હવે સંતે કીધું ભાઈ મારે 5 હતા પુત્ર, આને મૂકીને આવ્યો છું બધાને અને એવો સુખી છું અત્યારે કે કોઈ પ્રકારની ચિંતા નથી. લો અને તારે નથી, તું કેટલો સુખી છું એ તો વિચાર કર. શું કામ માગણી કરેશ? નહીં, પુત્રની ઈચ્છા છે. સંતે કીધું ભાઈ તારા ભાગ્યમાં છે કે નથી, લાય હું જોઈ લઉં. સંત હતા, ત્રિકાળ દ્રષ્ટિવાળા હતા. આંખ બંધ કરી, આમ આંખ બંધ કરીને જોયું કે ભાઈ રહેવા દે ને પુત્રની ઈચ્છા રાખવી. નહીં નહીં બાપજી, તમારા જેવા સંત આટલા પવિત્ર ને તમે મને બસ આશીર્વાદ ના આપો. સંતે કીધું ભાઈ તારું ભાગ્ય જોયું છે, આ જન્મમાં નહીં, તારી 7 જન્મમાં કોઈ સંતાન પ્રાપ્તિ નથી. અને પેલો તો એવો રડે એવો રડે. અને સંતને કીધું કે બાપજી હવે તમે જોઈ લ્યો, તમે આશીર્વાદ નથી આપતા તો તમારી સામે જ આ તળાવમાં સરોવરમાં આત્મહત્યા કરી પાણીમાં ડૂબી અને મરી જાઉં. સંત કે બારે કર્યા તો હવે મારી સામે જો આ મરશે તો મને આ બધો દોષ લાગશે. એટલે સંતે કીધું ભાઈ કે લે હાલ, તારે પુત્ર જોવે ને હાલ આપી દઉં. આધિ વ્યાધિ ઉપાધિ આ બધું હવે કંઈ નહોતું, હવે બધું માથે લે. હવે તો એ સમયે સંતે પોતાની જોરીમાંથી એક સરસ મજાનું ફળ કાઢ્યું અને કીધું કે લે ભાઈ આ ફળ છે ને, આ ફળ તું તારી પત્નીને તું ખવડાવજે, આપજે એમ નથી કીધું. તો કે કાંઈ વાંધો નહીં, જા તારા અહીંયા 9 માસ પૂર્ણ થાય, 10મા માસે તારા ત્યાં પુત્રનો જન્મ થશે. અને સંતના વારંવાર દર્શન કરી અને 2 હાથ જોડી અને પેલા તો ચાલ્યા ગયા. આત્મદેવ ઘરે આવ્યા, સાંજનો સમય થવા આવ્યો છે અને કીધું કે લે દેવી, એક સાધુએ સરસ મજાનું ફળ આપ્યું અને એ ફળ સ્વરૂપે તું એ ફળ ખાઈશ એટલે આપણા ત્યાં એવો મહાન ભગવાનનો ભક્ત એક પુત્રનો જન્મ થશે. એની પત્નીને ઈચ્છા હતી ગયા ત્યારે આત્મદેવ નહોતી. એટલે એની પત્ની ધૂંધલી કહે છે કે અરે આ તો ભારે ઉપાધિ કરી, આ ફળ ખાઈશ, મને ગર્ભ રહેશે, મારું પેટ વધશે, અત્યારે મારો કેવો રૂપવંતી ચહેરો છે અને પછી હું કેવી કદરૂપી લાગીશ. અરે એ તો એક બાજુ ગામ સેવાળું છે,
કોઈ ચોર ચકાર આવે, કોઈ ગામ ભાંગવા આવે, કોઈ લૂંટવા આવે તો બધાએ દોડી દોડીને ભાગી જશે, હું પણ દોડી નહીં શકું. અને એમ કરતા જ્યારે 9 માસ પૂર્ણ થાય અને પુત્રનો જન્મ થશે, મારી નણંદ એના સાસરેથી મારું કામ કરવા આવશે અને હું તો કે એ કોરડામાં સૂતી હશું, મારા ઘરનું બધું ઢળીને એના ઘરમાં લઈ જાય છે કે. બોલો, વિચાર તો કરે કેવા. આવો વિચાર કરતા કરતા એના પતિએ કીધું, લે આ ફળ ખાઈ જા. એ કે તમને કંઈ ખબર છે? આખા દિવસની હું જ્યાં ત્યાં ફરી હોય, કચરા આ તે બધું નાખવા ગઈ હોય તો મારું અત્યારે શરીર અપવિત્ર કહેવાય અને સંધ્યાના સમય ન ખવાય. હમણાં જો સંધ્યા પૂરી થાય એટલે નાહી ધોઈ પવિત્ર થઈ અને પછી ખાઈશ મૂકો અહીંયા. હવે આત્મદેવને આનંદ હતો એટલે મૂકી દીધું, પણ એ પેલા સંતની વાત ભૂલાઈ ગઈ. શું કીધું તું ખવડાવજે. સંત ત્રિકાળ દ્રષ્ટિવાળા હતા કે ધૂંધલી નહીં ખાય બુદ્ધિ. એટલે એમ આ તમે અત્યારે આત્મદેવ જે કોઈ ફળ અત્યારે તમે માળા ફેરવો છો એ આત્મદેવ ફેરવે છે, પણ પેલી બુદ્ધિરૂપી ધૂંધલીને ગમતું નથી કે આ ક્યાંથી આ ખુરશીમાં બે ગયા ફીટ થઈ જાય 1 કલાક સુધી. બહાર હોય તો મજા આવે આલિયા માલિયાની વાતો કરવાની, પણ એ સમયે પેલી ધૂંધલી હવે આત્મદેવ બહાર ગયા એટલે બેઠી બેઠી વિચાર કરે કે ઉપાધિનો પાર નથી. આધિ વ્યાધિની ઉપાધિ. ત્યાં એની બેન આવી, ગામમાં જશે પરણાવેલી, કે શું આ ચિંતામાં તું બેઠી છો? એ કે જો ને તારા બનેવી એક ફળ લાવ્યા છે કે, અને કે આ ફળ ખાઈશ ને એટલે મારા ઉદરે ગર્ભ રહેશે અને 9 મહિના પછી પુત્રનો જન્મ થશે તો એ પ્રસૂતિની કેટલી વેદના હોય. અને આમ જો તારી શાંતિ ક્યાં છે? આ એક રોતો રોતો આવે, એકને કાંખમાં તેડીને આવી છું. તો એની બેન કે કામ કર, મારા ત્યાં ખાનારા હે પણ ખાવાનું કંઈ નથી, અને તારા અહીંયા કોઈ ખાનારા નથી તો ખાવાનું અઢળક છે. તો કે શું કહેવા માંગે છે? તો કે આપણે સંતની પરીક્ષા કરી. જોજો, પરીક્ષા કરે તો કોણ કરે? ગ્રહસ્થ જ કરે એમ. અને એ સમયે કીધું કે એ સંત હાચા છે ખોટા? તો કે એક કામ કરજો, તારા ગૌશાળામાં ગાય બાંધી ક્યારે વ્યાય છે? એ કે ના. આ ફળ એને ખવડાવી દે એટલે સાધુની પરીક્ષા થઈ જાય. જો ગાય વિયાઈને બચ્ચું આપે તો સમજવાનું કે સંત સાચા. પણ તારો બનેવી કહેશે કે ફળ ખાઈ ગઈ તો કે કહી દેવાનું, એ ક્યાં જાણે છે. પણ પેલા સંતે કીધેલું કે જો ફળ ખાધા પછી ખોટું નહીં બોલવાનું, પારકા ઘેરે બેસવા નહીં જવાનું, ઉંબરા વચ્ચે નહીં બેવાનું, ઓટલે બેસીને મારી તારી કોઈની પંચાયત નહીં કરવાની. આ બધા નિયમ આપેલા. તો કે હવે ખોટું તો પહેલાં જ બોલશે કે હવે હું ફળ ખાઈ ગઈ, પણ પછી તો કે મારા ઉદરમાં ગર્ભ રહેલો છે અને મારા ત્યાં સંતાન જન્મશે એટલે હું તને આપી દઈશ અને તું મને થોડા ઘણા રૂપિયા આપી દેજે. 2 કરાર કરી લીધા. પણ પછી આને અરે ગામમાં છું તારે કહેવાનું કે મારા બેનના ત્યાં પુત્રનો જન્મ થયો હતો તો એ મૃત્યુ પામી ગયો છે અને મને હવે 50 વર્ષે સ્તનમાં ધાવણ નથી આવતું, તો એને બોલાવું, આપણે થોડા ઘણા રૂપિયા દઈ દઈશું. હા, એ તારી સાચી વાત. કે 2 મન મેળાપ કરી લીધો, એની બેન તો ચાલી ગઈ. હવે પેલું ફળ ખવડાવી દીધું ગાયને, અને એ સમય જ્યારે ગાય ખાધું અને આત્મદેવ આવ્યા છે, આત્મદેવને પણ એવો આનંદ હતો કે પેલી ફળ ખાઈને બિયા નીકળેની ઘરમાં વાવું. સંતે આપેલું છે ને, હવે એમાંથી ફળ આવશે તો મારા ગામમાં કોઈ વાંજિયા હોય ને તો એને ફળ આપીશ ને એટલે એ પુત્રવાળા થઈ જાય. અને એ અરસામાં જ્યારે આત્મદેવ આવ્યા કે દેવી ફળ ખાઈ ગઈ? હા હા, તમે લાવ્યા હોય ને હું કંઈ ન ખાવ એવું બને? તો કે સાલડાને બિયા. અરે તમે એવું ક્યાં કીધું હતું કે સાલ ઉતારીને જમજે, બી કાઢી નાખ? હું તો બી કડીને ખાઈ ગઈ. હવે બી કડીને ખાઈ જાય, તમને કડીને ન ખાઈ જાય?
આ તો બુદ્ધિની વાત કરો હો પાછા, કારણ કે તમારે ભેગું રહેવાનું, મારે શું કામ બજાડવા જોઈએ તમને? બુદ્ધિની વાત છે. આત્મદેવ પૂછે છે, અંદર બેઠેલો આત્મા, કે તું સંતે ફળ આપ્યું ખાઈ ગઈ? તો કે હા. સમય ઉપર સમય જતા ડોર કર્યો, પેટે તાંસળી બાંધીને કે હું સગર્ભા નારી થઈ. હવે આ બાજુ હવે ગાય પણ વિયાણા ઉપર થઈ, એ હવે કે એક બચ્ચાને જન્મ આપશે. આ બાજુ આને એની બેનના ત્યાં પુત્રનો જન્મ થયો, રાતોરાત આત્મદેવ ન જાણે, અને એ અરસામાં પુત્ર મૂકી ગઈ અને આત્મદેવને કીધું, જાગો, મારા ત્યાં પુત્રનો જન્મ થયો, સાકર વેચો, પેંડા વેચો, પતાસા વેચો. ને આત્મદેવને તો એટલો આનંદ, અને બજારે બજારે વાત કરે, આખું ગામ રાજી થયું કે ઓહો, અમારા ભૂદેવના ત્યાં તો પુત્રનો જન્મ થયો, આ એક ખામી હતી કે. અને આ બાજુ હવે થોડો સમય થયો ને ત્યાં ગાય પણ વિયાણી. ગાયે વાસળો કે વાસળાને જન્મ ના આપ્યો, એક પુત્રને જન્મ આપ્યો. સંતની પરીક્ષા થઈ ગઈ, પણ સંતની કદીએ પરીક્ષા ન કરવી. સંત મળે તો બે હાથ જોડી અને નમસ્કાર કરવા, અને તમને બહુ વિશેષ એના પ્રત્યે લાગણીને હેત હોય તો દંડવટ કરવા. પણ એટલું તો ક્યારે ન બોલું કે સાધુ મહારાજના લાડવા ખાવા જા તૈયાર થયા છે, આવી જાવ, હાલો, આ બાજુ આટલું ખાલી છે ને આ બાજુ છે. અને તમે બધા રસોઈ આપો એ કેવા પ્રેમથી આપો, ડચકાની આપો, છેલ્લા ડચકાની, કે ભા જો હવે હેરાન થાય છે તો જલ્દી વયા જશે ને, દુઃખ જોયું નથી જાતું, તો આપણે એક સંતોને રસોઈ આપી દઈશું. મોટા સ્વામી આવું કહેતા, હું નથી કહેતો, એમની પાસે સાંભળ્યું. અમને કહેતા નાના સંતોને માળા કરજો, ન કે આ તમારી વારો આવશે પછી. સ્વામી જે દી રસોઈ તેથી બધાય સંતોને 5-5 માળા કરાવતા. એમ તો એમ આધિ વ્યાધિને ઉપાધિ. હવે આ કથા તો પછી બહુ મોટી છે, પણ ટૂંકમાં હવે આપણે એને આવરી લઈએ. તો હવે આત્મદેવને એમ થયું કે ઓહો, જો તો ખરા, આ એક કેટલી ભગવાનની મેર થઈ ગઈ કે મારી પત્નીની કુખે દીકરાનો જન્મ થયો, પણ ગાયની કુખે પણ પુત્રનો જન્મ થયો. આ વૃક્ષમાં આવે ફળ આવવા માંડ્યા, તુલસીમાં માંજર આવવા માંડ્યા. આહા! અને આત્મદેવ તો બહુ રાજી રાજી હતા એમ. અને કાયમ માટે આત્માને રાજી જ રાખવો, ક્યારેય ઉદાસ ન રહેવું એમ. આત્મા રાજી હશે તો ભજન કરવાનું એટલું સુખ આવશે, પણ જો બુદ્ધિનું જ કીધા કર્યા કરશો તો પછી દુઃખ આવશે. હે, એ તો હવે તમારે વિચારવાનું કે હે ગાંડા પટેલની ભેંસના શિંગડામાં પગ નાખવા કે ન નાખવા, પણ તમે નાખી દીધા, આવે શું? પણ જે નાખતા હોય ને એને કહેજો કે હવે તું આમાં ન નાખીશ, રહેવા દે. સ્વામિનારાયણ હરે. તો પછી એનું એકનું નામ પાડ્યું છે ધૂંધલીને, એકનું નામ પાડ્યું છે ગોકર્ણ. ગો કહેતા ઇન્દ્રિય અને કર્ણ કહેતા કાન. ગોકર્ણને ખાલી ગાય જેવા જ કાન હતા, બીજા બધા અવયવ મનુષ્ય જેવા હતા. પણ જે સંતનો આપેલો હતો ને ગોકર્ણ, બહુ જ્ઞાની હતો, બહુ વિવેકી હતો. અને પેલો કપટ કરીને લાવી હતી બુદ્ધિ. અને જ્યાં આત્મદેવ ને ધૂંધલી મોટા થયા, આ બાજુ પુત્ર મોટા થયા, અને એવો માર મારે પેલો ધૂંધલી, ધૂંધુકારી, તો ધૂંધલીને પણ મારે છે એમ. ત્યારે એમ થયું કે હે ભગવાન, આથી નહોતા ને ત્યારે સારા હતા, ઉપાધિનો પાર નથી, એટલે આધિ વ્યાધિને ઉપાધિ. સ્વામિનારાયણ હરે. સત્સંગ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિ ટાળી દે છે. શું કામ? કે આપણામાં સમજણ આવે કે આ દુઃખ છે એ ખોટું છે, આ ઉપાધિ છે એ ખોટી છે. આ આધિ વ્યાધિ શરીરનું દુઃખ હોય, કોઈ માનસિક હોય, કોઈ સામે તમે નવી નવી 4 વ્હીલ ગાડી લાવ્યા હોય, બાજુવાળા ન હોય ને કોક એ ઘરમાં બીમાર પડ્યા અને માગે, તમે શું કહેશો? હવે આને તો હવે ડીઝલ પેટ્રોલ પુરાવાનો વેત નથી, આ લઈ જાય છે નવે નવી. હવે નાય કેમ પાડવી? તો એ ગાડી લાવ્યા પછી કે ઉપાધિનો પાર નથી, હે ને, ના પાડી શકાતી નથી.
નહોતી ત્યારે એમ થતું કે મારા બધા ગાડીઓ ફેરવે ને આપણે નહીં. તો એમ દુઃખ હોય 3 પ્રકારના, પણ એ દુઃખને જ્ઞાનથી વિસારી દેવા. પણ એ જ્ઞાન ક્યારે આપણામાં આવે કે કથા વાર્તાનો જોગ હોય તો એ સમજણ શક્તિથી ગમે એવું દુઃખ હોય. જો ભગવાન રામને કેટલું દુઃખ હતું, 14 વર્ષનો. અરે એટલું નહીં, કૃષ્ણ પરમાત્માને તો જન્મતાની સાથે, અને એ પાછા રાત્રિના 12 વાગે કારાવાસમાં, અને જન્મતાની સાથે માની ગોદ ન મળી, અને જે યશોદાની ગોદ મેળવવી પડી. 11 વર્ષ સુધી માનો સગી માનો પ્રેમ ન મળ્યો. તો આવું દુઃખ તો આપણે કદી આવવાનું નથી. આવવાનું છે. ઘનશ્યામ મહારાજે 11 વર્ષે બસ ઘરનો ત્યાગ કરી દીધો અને વનની વાટ લઈ લીધી. હવે 5 દિવસ સુધી જમવાનું ભોજન ન મળે. એ 6ઠા દિવસે એ શાલિગ્રામ ભગવાન સાથે, અને કોઈ એક જંગલની અંદર કૂવો આવ્યો. વર્ણિરાજી પાણી સિંચી પોતે નાયા, અને પછી કીધું કે હવે લાવો મારા પ્રભુને સ્નાન કરાવું. 5 દિવસથી જળ નથી ધરાવ્યું, ભોજન નથી કરાયું, સ્નાન નથી કરાવ્યું. એટલે ચંદનના પાત્રમાં એ શાલિગ્રામ પ્રભુને પધરાવવામાં આવ્યા, અને 5 શેરનું એક તુંબડું હતું. કેટલું એ તુંબડું હતું? એ 5 શેર પાણીમાં એટલું હતું એમ અંદર. તો એ કૂવામાંથી ભગવાન પ્રભુ 6ઠા દિવસે ઉપવાસે, હજી 6ઠો હોય, 5 દિવસ તો કોરા કડાકા હતા, નહીં પાણી મળવું નહીં ભોજન મળવું. એક તુંબડું કાઢી અને અભિષેક કર્યો તો પાણી ક્યાં ગયું ખબર ન પડી. બીજી વખત પાણી કાઢી અને અભિષેક કર્યો તોય પાણી પી ગયા શાલિગ્રામ. 5 તુંબડા સુધી. એમ કેટલી તરસ લાગી હશે. 6ઠું તુંબડું લાવ્યા ત્યારે ભગવાનને એમ થયું કે હવે 5 દિવસના ઉપવાસ તો એમને જ, હવે કેટલીક એમને મહેનત કરાવી એમ. પણ એ સમય જ્યારે અભિષેક કર્યો એટલે પાત્રમાં પાણી ઉપર આવ્યું, અને પછી ભગવાને પૂજાપાઠ કરી, અને આ બાજુ હવે શિવ અને પાર્વતી, જ્યારે ભગવાન ઘનશ્યામ પ્રભુનું જ્યારે પ્રાગટ્ય થયું છપૈયાની અંદર, ત્યારે બધાય દેવો આવ્યા હતા દર્શન માટે. ત્યારે પાર્વતીજીએ કીધું કે તમે એકલા વહી જાઓ છો બધે, કોઈ દી અમને હારે લઈ જ નહીં જવાના. તમે લાવો જ છો ને અત્યારે હારે, કે એકલા જ આવો છો? એકલા જ આવો તો ઘરે વળતા નથી તમને? શિવજીને સાંભળવું પડ્યું હતું કે તમે જ્યાં હોય ત્યાં એકલા વહી જાઓ છો, અમને ક્યારે લઈ જ નહીં જવાના, મારે ભગવાનના દર્શન કરવા છે કે. તો એ સમયે શિવ અને પાર્વતી નીકળા કાપડીનો વેશ ધારણ કરીને હારે સાથવો લીધો છે. સાથવો તમને બધાને ખબર શું હોય, કદાચ અમારા પેલા સાહેબને નહીં ખબર હોય કે શું એ સાથવો. એટલે લોટ પાણીને મીઠું જોઈએ હલાવીને પી જવાનું. તો એવો સાથવો લીધો, ને ભગવાન જ્યાં પૂજા કરે ત્યાં તો બસ નંદી ઉપર બેસી અને બે આવ્યા, વંદન કર્યા. વર્ણિરાજે પૂછ્યું આપ ક્યાંથી પધારો, કોણ છો, આ જંગલની અંદર? તો કે લો તમારે 5 દિવસના ઉપવાસ છે ને, આજે અમે તમને પારણા કરાવવા આવ્યા છીએ. પણ તમે કોણ છો એ પરિચય તો આપો. અરે પહેલાં તમે ભોજન કરી લો પછી અમે પરિચય આપીએ. તો નીલકંઠ વર્ણીએ એ સાથવાને પોતાના પાત્રમાં લઈ પાણી નાખી થોડુંક હલાવી અને ભગવાન વિષ્ણુને થાળ ધરાવ્યો છે, અને પછી ભગવાન જમ્યા. આ ભગવાન આપણને શીખવે છે એમ. પણ આપણે શું કરી, એક દિવસનો ઉપવાસ હોય તો ભગવાન ભાઈ રાતે 12 વાગે જાગીને 1 વાગે એટલે પૂજા કરી પારણા કરી લઈ કે હવે રહેવાતું નથી. એમ નહીં, 4 વાગ્યા પહેલાં તો કંઈ ભોજન કરાય જ નહીં. 4 વાગ્યા પછી નાહી ધોઈ પવિત્ર થઈ અને પછી ભોજન કરવું. ઉપવાસ કરતા હોય ને બરાબર. પણ મહારાજે જો એવું કીધું કે શરીર સાથ આપતું હોય તો ઉપવાસ કરવા, શરીર સાથ ન આપતું હોય અને બીજા દિવસે કદાચ તમારી સ્થિતિ સારી ન રહેતી હોય તો ભોજન કરી લઉં. 1 વખત પલાર કરો, 2 વખત કરો, અને એમાંય પછી બહુ મોટી ઉંમર થાય, 80 વર્ષ થાય, હજી તો કોઈ 80 વર્ષનામાં છો નહીં, પણ કદાચ 80 વર્ષ થયા પછી તમે એકાદશી રહો ન રહો તો કોઈ બાદ નથી, પણ શરીર સારું હોય તો રહેવી ખરા. હું ના નથી પાડતો એમ,
તો હવે સાતવો જમાડ્યો ભગવાન જયમાં પછી પૂછ્યું તમે કોણ છો? મૂળ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે ભગવાન શિવજી કહે છે હું અને મારી શિવા મારી પત્ની છે, તમને ભોજન કરાવવા આવ્યા છીએ. ભગવાન કે ઓહો, છઠ્ઠા દિવસે પારણા કરાવવા આવ્યા, હવે અમે તમારી ઉપર રાજી થયા છીએ એટલે રોજ અમે તમને પાકા થાળ જમાડશું, લાડવા. એમ આજે સિદ્ધેશ્વર મહાદેવ જૂનાગઢની અંદર કેવા થાળ જમે છે એમ કે ભગવાન શિવ અને પાર્વતી સારો પરિવાર છે ભેગા અને બધાય ભોજન કરે છે એમ. એટલે અહીંયા એ બતાવે કે થોડોક અનાજનો કણિકો જો ભગવાનના અર્થે વાપરીએ તો ભગવાન આપણને અનંત ગણું કરીને આપતા હોય છે એમ. તો એમ સત્સંગ કરીને આદિ વ્યાધિ ઉપાધિ ટળે છે. સત્સંગ પ્રારબ્ધ ક્રિયામણ સંચિત કર્મનો નાશ કરે છે. આ 3 કર્મો છે, તો એનો પણ સત્સંગ કરવાથી નાશ થાય છે. સત્સંગ કરવાથી સત્વ રજ ને તમની ગાંઠો પીગાડી દે છે એમ કે સત્વ કેને કહેવાય, રજ કેને કહેવાય, તમ કેને કહેવાય. અને સત્સંગ માખી જેવા જીવને સૂર્ય જેવો બનાવી દે છે, તેજસ્વી. એમ માખી જેવો હોય કાળો તો કે સૂર્ય જેવો તેજસ્વી બનાવી દે છે. પણ તુલસીદાસ શું કહે છે કે કથામાં બેસવું ને બહુ અઘરું છે. ઘડીક ઘડીકથી આગા પાછા થાય અને વક્તાએ પછી પાટો ફેરવ્યો. એ આ બધા જે તમે આમ સ્થિર કેવા સરસ મજાના બેઠા છો ને, પણ જો તમે બધા આમાં એકાબીજાને આમ જોવા માંડો એટલે ખબર પડે કે આ વાત ગમતી નથી, એટલે તરત જ થોડુંક હાસ્ય કરી અને બીજા પાટા ઉપર ચડાવી દે, પછી તમને મજા આવે પાછી. એટલે આમાં તો બધી પ્રકારના રુચિવાળાનો હોય, કોઈને હાસ્ય ગમતું હોય, કોઈને તત્વજ્ઞાન ગમતું હોય, કોઈને મહારાજના ચરિત્રો ગમતા હોય. એટલે આમાં તો દાળ ભાત શાક રોટલી મિષ્ટાન બધુંય આવે, જેની જે રુચિ હોય પછી આપણે ભોજન કરી લેવાનું. પણ માખી જેવો જીવ હોય, તુલસીદાસ કહે છે કે ચંદન માખી પર હરે અને દુર્ગંધ હોય ત્યાં જાય. દુર્ગંધ હોય ને ત્યાં જ જાય. જોજો આપણા આખા શરીરમાં માખી ક્યાં બેવે? નાકની દાંડી ઉપર. મૂર્ખ નરને ભક્તિ ન ભાવે, કા ઊંઘે ને કા ઉઠી જાય. હવે તો એક મોટું બાનું મળ્યું છે, નો મજા આવે ને તો મોબાઈલ કાને રાખીને હાલો કથામાં શું વ્યા જાય બહાર. પછી આપણે રાહ જોવાની કે આવશે કે નહીં આવે. એ સાહેબ મોટું બાનું છે એમ, નો સાંભળવું હોય એટલે. સ્વામિનારાયણ હરે. હવે આપણે કલ્યાણભાઈના જીવન તરફ આગળ વધીએ કે એક જીવને સત્સંગ કરાવી ભગવાનના માર્ગે વાળવાથી એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય છે. કેટલું? તમારી આજુબાજુમાં કોઈ રહેતા હોય ડોહલાઓને સત્સંગી ન હોય તો એને સમજાવવા કે ચાલો મારી સાથે મંદિરે કથા વાર્તામાં બેસવું. આખો દી શું અહીંયા ઓટલે ને ઓટલે બેસવું હોય, શું ઘરમાં પડ્યા છો? થોડુંક તમે પણ વાતાવરણ થોડુંક ચેન્જ કરો, દિવ્ય કરો અને કથામાં એ 2 શબ્દ ભગવાનના નામ લો. એમ કરીને જો પછી કહેવાનું કે તમને નહીં ગમે ને તો મને ઈશારો કરજો, આપણે 2 ઊભા થઈને આવતા રહીશું. તમને એકલાને મોકલી દઈશ એમ નહીં, હુંય ઊભો થઈ જઈશ એમ. આમ ફોલાવી પઢાવી સમજાવી અને અહીંયા સુધી લાવવાથી, અને એમાંય જોઈને ચટકી લાગી જાય. અમારે મૂળ મુદ્દા એટલે કે વાસુદેવભાઈ હીરાપુરાવાળા કે અમારે શાંતિલાલ પહેલાં કાયમ માટે રોડે હાલીને જતા ને આવતા બંને ભાઈ. પછી વાસુભાઈ પોતાની ખર્ચીના એને ચા પાણી પીવડાવે. વાસુભાઈ ન પીવે, પાછા અહીંયા લઈ જાય ચાની લારીએ. પછી કીધું કે હાલોનું કથામાં જો આપણે બગીચામાં બેસશું એમ. 1-2 દી વાસુદેવભાઈ બેઠા બગીચામાં. પછી બીજા દિવસે વાસુભાઈ વહેલા આવીને કીધું કે સ્વામી 2 નવા સત્સંગી કરવા છે આપણે કે, પણ તમારે અહીંયા નહીં બેસવાનું, બગીચામાં. સ્વામી કે 2 સત્સંગી થતા હોય તો હું તો બગીચામાં આવું, મને શું વાંધો છે કે. અને અમારે શાંતિલાલ આવ્યા, એમના ભાઈ આવ્યા અને સ્વામી ખુરશી નાખીને કાયમ બગીચામાં 15 દિવસ સુધી કથા વાર્તા કરી. બધા હરિભક્તો એ પેટા બગીચામાં બેઠા હોય, સ્વામી કથા કરતા હોય. પછી ધીરે ધીરે હવે ઉનાળાનો સમય આવે એટલે વાસુભાઈ કે સ્વામી હવે રહેવા દો ને, હાલો અંદર જઈશું. હવે પેલા અમને રસ પડ્યો બહુ કે મજા આવી. આ તો
અને જ્યાં સુધી કથા એમને હાથ પગ હાલ્યા ને ત્યાં સુધી રોજ હાજરી પુરાવી. અને જેટલાય સંતાશ્રમમાં નંદસંતોને છબીઓ છે, ફોટાઓ, તો એ આમ દ્રષ્ટિ રાખીને એકડે એકથી બોલે કે આ પહેલા નંબરમાં આ સ્વામી છે, આ બીજા આ છે, ત્રીજા આ છે. અને વચનામૃતનું પણ ઘણું બધું જ્ઞાન થઈ ગયું. એમ આપણે કોકને લાવીએ તો આપણી ઉપર ભગવાન રાજી થાય. તો મહારાજ કે એક સત્સંગી કરવાથી જેટલું બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય છે કે પાણીમાં આખું 14 લોકનું બ્રહ્માંડ ડૂબી જાય અને જોઈને આપણે ઉગારી નાખીએ અને એમાં કેટલા જીવ હોય. જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય કે એક સત્સંગી કરવાથી થાય. તમને નવી નવી ફેક્ટરી કરવાનો શોખ થાય કે ન થાય? થાય ને. એક ધંધો હોય તો બીજો, બીજો હોય તો ત્રીજો, એમાંથી. પણ એવો જ આનંદ, એવો શોખ એવો હોય છે કે દર વર્ષે એક નવો સત્સંગી કરીને આ કથામાં લાવીએ. એમ મહિને નથી કહેતો, વર્ષે એક કહું છું. મને બોલતા નહોતું આવડતું, ભગવાનભાઈ મને શીખવાડી દીધું કે સેલ્સમેન પછી આપણે બનવું તો જોઈશે ને, કે આપણે એ કામ કરવાનું. ભગવાન સ્વામિનારાયણના બનવાનું સેલ્સમેન. એમ કે ગમે ત્યાંથી નવો ગ્રાહક લાવી અને આ ભગવાનના એક સાનિધ્યમાં બેસાડવાનો અને એ જીવને આપણે ભગવાનના અક્ષરધામ સુધી પહોંચાડવો છે. એમ સ્વામિનારાયણ હરે. થઈ ગયો ટાઈમ? 5 મિનિટની વાર. એક જીવને સત્સંગ કરાવી ભગવાનના માર્ગે વાળવાથી એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય છે. આવો ભારે સત્સંગનો મહિમા છે. પણ આ કળી કાળમાં પામર જીવને સત્સંગના માર્ગે વાળવા ઘણા કઠણ છે. આ કળી કાળમાં જે લાવવા ને એ તો બહુ કઠિન છે. એમ જેના હૃદયમાં ઈષ્ટદેવનો અથાગ મહિમા, એમના વચને મરવાની તનમના હોય તો આ કઠિન લાગતું કાર્ય સહેલું થઈ જાય છે. એમ આજે મનુષ્ય નાશવંત જગતની વાહવાહી મેળવવા, સ્વાર્થી ભરેલા કુટુંબના ભરણ પોષણ માટે તથા પોતાના દેહના લાલન પાલન માટે અથાગ પરિશ્રમ કરે છે. કરે છે ને? મોજશોખ કરવા માટે, લાલન પાલન કરવા માટે, કે પરિવારનું, પુત્રનું, આ બધાનું એટલું ભરણ પોષણ કરે છે. ભલે હેરાન થઈ જાય પણ છતાં એના એ થાક ઉપર નથી જોતો, પણ મારો પરિવાર કેમ રાજી થાય છે ને એ જોવે છે. એમ પરિવાર તો આવા તો કેટલાય જન્મ કર્યા છે, પણ એવા રાજી કરવાની જે ઈચ્છા અને તનમનાઓ છે, એવા રાજી કરવા માટે ભગવાન માટે કાંઈક કરી ચૂકવાનું છે. એમ કે મારો પ્રભુ હું શું કરું તો રાજી થાય. તમે ઘરમાં એવું વિચારતા હોય કે હું શું કરું તો મારા છોકરા, છોકરાની વહુ, મારા ઘરના, મારા સગાવાલા કેમ રાજી થાય. તો એ તમને કાયમ માટે એવો વિચારો આમ દોડતા હોય છે. પણ કદી એમ થયું કે હું શું કરું તો ભગવાન રાજી થાય? હો દંડવટ કરું તો મહારાજ રાજી થાય? હો માળા પહેરવું તો રાજી થાય? કે પછી હું વચનાવતની પારણ કરું, ભક્ત ચિંતામણીનો પાઠ કરું, વંદુના પાઠ કરું? શું કરવાથી મારી ઉપર મારો મહારાજ રાજી થાય? કે મારા પગમાં જોર સારું છે તો હું કેટલી રોજની પરિક્રમા કરું તો મહારાજ રાજી થશે. પણ ભગવાનને રાજી કરવા માટે થઈ અને નિયમ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી આપણે કંઈ નહીં કરી શકીએ. હું હોય તોય ભલે અને તમે હોય તોય ભલે. કે મારે નિયમ નથી પણ હું કેટલી માળા કરું છું પણ ફેરવું છું. એમ પણ હું ઘણા હરિભક્તો ફેરવે છે માળા, અને ક્યારેક જોઉં છું આમ સંત આશ્રમ ઉપર ચડ્યો હોય ને ત્યારે હરિભક્તો બે હારે હોય, એક હાથમાં માળા હોય ને એક હાથમાં તાળી દેતા જતા હોય, પણ માળા ફેરવતા ફેરવતા બોલાય નહીં. જ્યાં સુધી 108 મણકા ન ફરે અને ત્યાં સુધી જો વચ્ચે બોલી ગયા તો એ માળા યોગ્ય નથી. મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું સભાની અંદર, સ્વામી રોજ તમે કેટલી માળા ફેરવો છો? તો કે મહારાજ હું તો 5 માળા ફેરું છું આખા દિવસની.
એટલે સંતોય નાના નાના હતા, એ સણભણાટ કરવા લાગ્યા. તમારા જેવા કાઠી ભક્તો, જે હરિભક્તો હતા, ગ્રસ્તો, એ બોલવા લાગ્યા કે અમે 500 માળા પહેરવી, કોઈ કે અમે 250 પહેરવી, કોઈ કે અમે 300 પહેરવી, અને આ સત્સંગની માં થઈને હજી 5 માળા જ ફેરવી. મહારાજને એમ થયું કે આ બધાને મુક્તાનંદ સ્વામીનો અભાવ આવશે, અવગુણ આવશે. પણ આપણે કદીએ અભાવ અવગુણ કોઈનો ન આવે એવી રોજ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે મહારાજ મને બધામાં આમ બસ દિવ્ય દેખાય કે આ હરિભગત હોય, સાધુ હોય તો કે આ કેવા ભજન કરે છે, એમાંથી કંઈક ગુણ ગ્રહણ કરી શકું એવી મને કંઈક શક્તિ આપજો એમ. પણ અવગુણ લેવાનું તો ક્યારેય મને એવી દ્રષ્ટિ જ ન આપતા એમ. તો એમ મુક્તાનંદ સ્વામી ઊભા થઈ અને કીધું કે મહારાજ હું 5 માળા ફેરવું છું. મહારાજ કે 5 માળા આખા દિવસની? તમારે કંઈ પ્રવૃત્તિ નથી, કાંઈ જ નથી, કઈ રીતે 5 માળા ફેરવો છો? તો કે મહારાજ સવારે વહેલો 4 વાગે બેસું છું અને રાતે 12 વાગ્યા સુધી ફેરવું ત્યારે 5 માળા ફરે છે કે. તો કે ઊભા થાવજો, કઈ રીતે ફેરવો છો? આજ ખુલ્લી માળા ફેરવીને બતાવો. અને સ્વામી એક એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હજી 100 મણકા ફર્યા ત્યાં સ્વામીને મનમાં બીજો ઘાટ સંકલ્પ થયો. એટલે મહારાજને કે મહારાજ આ માળા હવે મારી કેન્સલ. મહારાજ કે કેમ? તો કે તમારી માળા ફેરવતા ફેરવતા આખી માળામાં કોઈ ઘાટ સંકલ્પ ન થાય તો એ માળા હું સાચી માનું છું, અને માળા ફેરવતા મારું મન ક્યાંય વ્યૂ જાય અથવા તો ઘાટ સંકલ્પ થઈ જાય તો મહારાજ એવી તો હજારો માળા થઈ જાય આખા દિવસની, પણ હું 5 માન ફરે છે. ત્યારે ભગવાન ઢોલિયા ઉપર ઊભા થઈ દોડતા અને મુક્તાનંદ સ્વામીને બાથમાં ગાલીને મળ્યા, સ્વામી જો તમે આ સમજણ ન કીધી હોત ને તો આ બધાને તમારો અભાવ ને અવગુણ આવ્યો હતો. કે એમ આપણે કદીએ કોઈનો અભાવ અવગુણ ન લેવો, અને જેટલા જેટલા ગુણ લેશું ને એટલું આપણું જીવન દિવ્ય દિવ્ય ને દિવ્ય બનશે. અને પછી આપણને બધા સારા જ લાગશે, એમ કોઈ નરસા નહીં લાગે. તો આપણે કાયમ માટે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરવાની, હે મહારાજ મને કોઈનો અભાવ અવગુણ ન આવે એવી મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજ વમરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.